સુદામા બ્રાહ્મણ હતા, ત્રિકાળ સંધ્યા કરે, પ્રભુનું ભજન કરે, પણ ગરીબાઈ આંટો લઈ ગયેલી. સંતાનોને ભૂખ લાગી હોય છતાં સંતાનો જમી શકે ને એટલું અન્ન પણ ન હતું સુદામા પાસે. પણ ભગવાન કૃષ્ણ કહે છે, સુદામાને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેતા. સુદામા પાસે કદાચ સંપત્તિ ઓછી હશે, પણ ભગવાનના ભજનનું નાણું તો સુદામા પાસે ભરપૂર છે. માટે મારા સુદામાને ગરીબ કહી અને કોઈ ગાળ ન દેતા. એક વખતે સુદામાના પત્ની સુશીલા, જેવા નામ છે ને એવા જ ગુણ છે. સંતાનો રડે છે, માતા અમને ભૂખ લાગી છે. તો સુશીલા એ ઘઉંના લોટમાં પાણી નાખી અને સંતાનોને કહે છે, આ બેટા આ દૂધ છે, પી જાઓ. દૂધ સમજી અને પી જાઓ સુશીલા કહે છે. પણ આટલું કેટલાક દિવસ ચાલે? સુશીલા એક દિવસ સુદામાને કહે છે, તમે કીધું તું ને કે દ્વારકાધીશ તમારા મિત્ર છે, બાળપણમાં ગુરુ આશ્રમે તમે સાથે ભણતા? હા સુશીલા, દ્વારકાનાથ મારા મિત્ર છે. તો એક કામ કરો ને, તમે ભગવાન દ્વારકાધીશને મળી આવો ને. સુદામાજી કહે છે, અરે સુશીલા, હું માગવા માટે જાઉં? મારે તો અયાચક નામનું વ્રત છે. મરું પણ માગું નહીં, અપને તનકે કાજ. અને પરમારથના કારણે મને માગતા ન આવેલા જ. સુશીલા કહે છે, હું એમ ક્યાં કહું છું કે તમે માગવા માટે જાઓ? તમે દર્શન કરી આવો, તમે મિત્રને મળી આવો. સુદામાજી કહે છે, એમ તો હું રોજ મનથી ભગવાન દ્વારકાધીશને મળું જ છું. પણ સુશીલાએ કોઈ દિવસ કાંઈ માગ્યું નહોતું ને. સુદામાજીને થાય છે, આજ પહેલી વાર કંઈક માગ્યું છે, લાવ હું દ્વારકા જતો આવું. દ્વારકા જવા માટે સુદામાજી તૈયાર થાય છે. પણ સુશીલાને વિચાર આવે છે, કોઈના ઘરે ખાલી હાથે ન જવાય. તો શું મોકલું? ઘરમાં તો કાંઈ છે નહીં. તરત જ પાડોશીને ત્યાં જાય છે, પૌવા લઈ આવે છે. પૌવાને ઈ સાડીનો છેડો ફાડી અને ઈ સાડીના છેડામાં પૌવા બાંધે છે, ઈ પોટલી બાંધે છે અને સુદામાને કહે છે, આલ્યું પતિદેવ, આ તમારા મિત્રને આપજો. અને હા, તમને આપતા શરમ થાય ને તો કહેજો તમારા ભાભીએ મોકલું છે. સુદામાજી જાય છે, એ રસ્તામાં નીકળે